જય ગૌ માતા. સુભાષ પાલેકર કૃષિ, બલરામ પ્રાકૃતિક ફાર્મ, વસરામ લુણાગરિયા, ગામ સરબદળ, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર છે 9998949052. અમે આ મગફળીમાં ટેકરા જ હલાવી રહ્યા છેલ્લી વખત આવશે. મગફળીમાં અમે મિશ્ર પાક તરીકે મકાઈ, તુવેર વચ્ચે, તુવેરની વચ્ચે અમેરિકન મકાઈ, એના પાળા ઉપર અમે મરચી, ટમેટી, કાકડી, મૂળા, બીટ અનેક વસ્તુ અમે અંદર વાવી છે મિશ્ર પાક. સંપૂર્ણ એસપીકે એટલે સુભાષ પાલેકર કૃષિ. તો એના પાક સિદ્ધાંતો શું છે કે ઉનાળામાં અમે આ જે ઘઉંનું ભૂસું હતું એ અમે રોટાવેટરથી અંડરગ્રાઉન્ડ મલ્ચિંગ કર્યું. મગફળીમાં બહારથી મલ્ચિંગ ન કરી શકાય એટલા માટે અમે અંડરગ્રાઉન્ડ મલ્ચિંગ કર્યું છે, એનો પણ વિડીયો બનાવ્યો છે. પછી ઘન જીવામૃત ને બીજામૃત અને જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 વગેરેથી અમે સંપૂર્ણ પ્રાકૃતિક એસપીકે કૃષિ પદ્ધતિ અપનાવી છે. આપ જોઈ રહ્યા છો 7 ફૂટ ઊંચાઈ મકાઈ. આપ જોઈ રહ્યા આ 7 ફૂટ ઊંચાઈ મકાઈ અને એની વચ્ચે અમે ટ્રેક્ટર હકાલી છીએ, છતાં પણ આ મકાઈ ભાંગતી નથી. આ સુભાષ પાલેકર કૃષિની આ તાકાત છે. દેખો, આ મકાઈ 7 ફૂટ નહીં પણ 8 ફૂટ ઊંચાઈવાળી મકાઈ સામને જોઈ રહ્યા છો. ટ્રેક્ટરની છગલીથી ઉપર છોડવો છે. આ જોઈ રહ્યા છો 8 ફૂટ પૂરેપૂરી હાઈટ, 8 ફૂટ. અને અંદર 3 દોડાની ચીપ લાગેલી છે. હમણાં તમને હાલ એ મકાઈ ટ્રેક્ટર નીચેથી ગળકી ગઈ છે. તમને હું બતાવું, કોઈ પણ ખેડૂત છે ને 7 ફૂટ ઊંચી મકાઈ ઉપર ટ્રેક્ટર હકાલી દે એ એની માન્યતામાં ન આવે. આપણે હવે એ મકાઈ નીચેથી ગળકી ગઈ છે, આપને લાઈવ બતાવું છું તો આપને ખ્યાલ આવે કે આ પ્રાકૃતિક કૃષિની અને સુભાષ પાલેકર કૃષિની અને મિશ્ર પાક પદ્ધતિની શું તાકાત છે. આમ જોઈ રહ્યા આ આપણે ટ્રેક્ટર નીચે આ મકાઈ ગળકાવી. આપ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર નીચે. અને તમને એની હાઈટ પણ તમે માન્યમાં નહીં આવે કે ફોનમાં બોલે છે કે 8 ફૂટ. આ મારો હાથ છે અને હાથ ઊંચો એટલે આ મારો 7 ફૂટ નહીં પણ આ હાથ મારો ઊંચો કરું એટલે આ 7 ફૂટ નહીં પણ 8 ફૂટ નહીં પણ 9 ફૂટની હાઈટ થાય છે. જોઈ રહ્યા છો આ 9 ફૂટ ઊંચી મકાઈ. આ 9 ફૂટ ઊંચી મકાઈ ટ્રેક્ટર નીચે અમે ગળકાવી, છતાં પણ ભાંગી નથી. જો અડખમ છોડ, કલ્પના ન કરી શકાય. વાકી વળી જાય પણ ભાંગે નહીં. આ પ્રાકૃતિક સુભાષ પાલેકર કૃષિની તાકાત છે. આ જોઈ રહ્યા છો આ બધી. જય ગૌ માતા. વચ્ચે મગ પણ લગાવ્યા છે, ચીભડા લગાવ્યા છે, કાકડી લગાવી છે. આ પારા ઉપર આ તમે જોઈ રહ્યા છો આ તુવેર લગાવી છે, કાકડી લગાવી છે. જય ગૌ માતા.